તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની વાપી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી। વલસાડમાં જિલ્લાના વાપીની હરિયા એલજી રોટરી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રી દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું। વલસાડ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડોક્ટર રામ રતન નાલાએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી। આ યોજનાઓનો લાભ લઈ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું। વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું। ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2024-25 દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા। સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરાયું હતું। વન વિભાગ દ્વારા મંત્રીઓને બોન્સાઈ છોડ આપી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મનોજ પટેલ, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BN દવે, મદદનીશ વન સંરક્ષક જિનેલ ભટ્ટ, જીપીસીબીના રિજિયોનલ મેનેજર AG પટેલ, સિટી મામલતદાર કલ્પના પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ધનૈયા, VIA પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, માજી રોટરી પ્રમુખ કલ્યાણ બેનર્જી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।